નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો 70 લાખ ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। 70 લાખ ખેડૂતોને મિત્રો લોન માફીનો લાભ હવેથી મિત્રો મળશે। 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે તે મિત્રો 70 લાખ ખેડૂતોના દેવા માફ થયા। દેશના 70 લાખ ખેડૂતો માટે મોટા અને મહત્વના રાહતના સમાચાર આવ્યા છે। મિત્રો, દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6098 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા। હવેથી મિત્રો તેલંગાણાની રાજ્ય સરકાર સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતા અને વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। તેલંગાણાના મુખ્યમંત્રી મિત્રો રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર મિત્રો 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। મિત્રો, કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે મિત્રો બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। કાર્યક્રમને સંબોધતા મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે મિત્રો 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે મિત્રો ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે। એટલે કે મિત્રો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું હોય તેમને મિત્રો 3 તબક્કામાં પૂરું કરવામાં આવશે। રાજ્ય સરકારે મિત્રો સ્પષ્ટતા કરી છે કે રેશન કાર્ડનો ઉપયોગ પરિવારની ઓળખ માટે થાય છે અને મિત્રો રાજ્યમાં કુલ રેશન કાર્ડની સંખ્યા 90 લાખ છે ને બેંક લોન ધરાવતા ખેડૂતોના ખાતાની સંખ્યા માત્ર મિત્રો 70 લાખ છે। મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 6.36 લાખ ખેડૂતો કે જેમની પાસે રેશન કાર્ડ નથી અને જેમને મિત્રો કૃષિ લોન લીધી છે તેઓ પણ મિત્રો કૃષિ લોન માફીનો લાભ મેળવવા પાત્ર છે। હવે મિત્રો આ લોન છે તે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે। ફાઇનલી મિત્રો તેમને બેંકોને પણ આદેશ આપી દીધો છે કે જેમને મિત્રો બેંકોના ખાતામાં 6098 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે અને તમામ બેંકોને આદેશ આપ્યો છે કે જે પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ અને ફાઇનલી તે મિત્રો ખેડૂતોના દેવા માફ થયા। તો મિત્રો ઘણા આવા રાજ્યો છે જ્યાં મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા છે એ મિત્રો માફ કરવામાં આવ્યા છે, પણ મિત્રો ગુજરાતમાં આવી કોઈ દેવા માફીને લઈને જાહેરાતો કરવામાં આવી નથી। ગુજરાતના ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે પણ ખેડૂતોનું દેવું છે તે મિત્રો ગુજરાતમાં પણ માફ થવું જોઈએ, કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે। જેવી જ રીતે મિત્રો તેલંગાણાની સરકારે 70 લાખ ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થયું છે તો ગુજરાતના ખેડૂતોનું પણ જો મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થાય છે તો પણ મિત્રો ખેડૂતોને રાહત મળી જાય। હવે ખેડૂત મિત્રોને એક જ આશા છે કે બજેટ 2024માં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જેવી જ રીતે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોના 70 લાખ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોના પણ 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાય। રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સર્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક મિત્રો સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે। બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય
સરકારે નવી યોજના અમલમાં મૂકી છે, જેમાં મિત્રો રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મિત્રો રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ મિત્રો 379 લાખ સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેક એન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે સરકાર દ્વારા કુલ મિત્રો 50 કરોડની માતબર રકમ પણ ફાળવવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો પુષ્ય નક્ષત્રની શરૂઆત. જાણો મિત્રો વરસાદ, જોગ અને લોકવાયકા. નમસ્કાર ગુજરાત મિત્રો, પુષ્ય નક્ષત્રની શરૂઆત મિત્રો આજથી 10 અને 7 વાગ્યાથી થઈ ગઈ છે. પુષ્ય નક્ષત્રમાં વાહન દેડકાનું રહેલું છે અને આ નક્ષત્ર 1 ઓગસ્ટ સુધી મિત્રો શરૂ રહેવાનું છે. પુષ્ય નક્ષત્ર પછી મિત્રો આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. તે બાદ મિત્રો છેલ્લે પૂર્ણવસુ નક્ષત્ર પૂર્ણ થયું છે. મિત્રો પુષ્ય નક્ષત્ર, પૂર્ણવસુ નક્ષત્ર એકબીજા પર આભારી રહેતા હોય છે. પુષ્ય નક્ષત્ર એટલે વખ અને વખમાં વરસતો વરસાદ ઊભા પાકો માટે સારો ગણાય છે. જો મિત્રો પૂર્ણવસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતને મોલમાં પ્રવેશ ન અપાતા સરકારે મોલ બંધ કરાવ્યો. બેંગ્લોરમાં એક મોલની અંદર ધોતી પહેરેલા ખેડૂતોને પ્રવેશ ન આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો, જેનો વિડીયો હાલ મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી મિત્રો સરકાર એક્શન મોડમાં જોવા મળી હતી. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા આ મોલને 7 દિવસ માટે બંધ કરી દેવા માટે આદેશ જારી કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી બચવા શાળાઓને સૂચના. રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધતા તંત્ર મિત્રો એલર્ટ પર આવ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના ડીઓ દ્વારા મિત્રો ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે મિત્રો ચાંદીપુરા વાયરસના વધતા કેસ બાદ મિત્રો સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં વાયરસના કારણે 14 બાળકોના મોત પણ થયા છે અને હજી પણ મિત્રો બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શ્રમિક બસેરા યોજનાની વિશેષતા. આ યોજના હેઠળ મિત્રો શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળવાપાત્ર થશે. 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો ટાર્ગેટ મિત્રો. 6 વર્ષથી નાના બાળકો વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે અને આ માટે 1500 કરોડની જોગવાઈ કરાય છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ મિત્રો 17 સ્થળોએ લગભગ મિત્રો 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ યોજના બનશે અને પ્રતિ વ્યક્તિગત પ્રતિદિન મિત્રો 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધાઓ મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસમાં મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અત્યાર સુધીમાં 15 બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે, તો ઘણા બાળકો દાખલ છે અને આવી સ્થિતિમાં સરકાર મિત્રો એક્શનમાં આવી છે. મોટા પાયે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેક્ષણ શરૂ કરાયો છે. ઉપરાંત મિત્રો વાયરસ માટે સરકારે હેલ્પલાઇન નંબર 104 જાહેર કર્યો છે, જેમાં મિત્રો આ વાયરસના લક્ષણોથી લઈને મિત્રો સારવાર સંબંધિત તમામ જાણકારી મળશે. ઉપરાંત હવે મિત્રો વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગાંધીનગરમાં જ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ વિસ્તારોમાં રેડ એલર્ટ. મેઘરાજનું મિત્રો જોવા મળશે રૌદ્ર સ્વરૂપ. જામનગરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઓ કરાઈ છે. તેમજ મિત્રો આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારો
વિસ્તારોમાં સાચવેતી રાખવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તો રાજ્યમાં અત્યારે મિત્રો મેઘો જામ્યો છે ત્યારે પોરબંદરમાં આભ ફાટ્યું હતું. દરિયાઈ વિસ્તારમાં મિત્રો એક જ રાતમાં આટલો વરસાદ ખાબકતા શહેર મિત્રો પાણી થઈ ગયું હતું અને મિત્રો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. મિત્રો પોરબંદરમાં એક જ દિવસમાં 18 ઇંચ વરસાદ બાદ રેલવે ટ્રેનના ટ્રેક પણ ધોવાતા ટ્રેન વ્યવહારને પણ મોટી અસર પડી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અડધા ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અડધા ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અને જામનગર, ભાવનગર, કચ્છ સહિતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર ફરી જાહેર કરી શકે છે. જેમાં મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને મિત્રો પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર મિત્રો પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે. મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને મિત્રો બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર આપવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તેમને મિત્રો ₹20,000 સુધીની સહાય આપવામાં આવશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ કરાઈ છે. રાજ્યના દરેક નાગરિકોનો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નાના સાહસિકોને માત્ર 15 મિનિટમાં મળશે લોન. જો તમે મિત્રો નાના પાયે બિઝનેસ ચલાવો છો તો SBI તમારા માટે ઓફર લઈને આવ્યું છે. માત્ર 15 મિનિટમાં જ લોન મળશે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI મિત્રો SME ને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. જેમાં મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમનું નામ મિત્રો MS માય સહજ રાખ્યું છે. આ અભિયાન મિત્રો હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 મિનિટમાં SBI પાસેથી લોન મળવા પાત્ર થશે. જેથી મિત્રો હવે નાના વેપારીઓ છે તેને પણ મિત્રો ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે. મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મિત્રો બાગાયતી પાકોને લઈ સારા સમાચારો આવ્યા છે. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે અને તેની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનવા પાત્ર થશે. આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવામાં મદદ કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર હોય કે મિત્રો કેન્દ્ર સરકાર લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ યોજના શરૂ કરવાનો તેમનો હંમેશા મિત્રો પ્રયાસ હોય છે. આ શ્રેણીમાં હવે મિત્રો રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે. જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે અને તમે મિત્રો સરકારમાંથી મળનાર મફત રાશન યોજનામાં સસ્તા દરવાળા રાશનનો લાભ લો છો તો આ સમાચાર મિત્રો તમારા માટે છે. મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે. સરકાર તરફથી મિત્રો આધાર અને રેશન કાર્ડ જોડવાની મિત્રો અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો માત્ર 600 રૂપિયામાં મળશે ડીએપી ખાતર. મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહ્યા છે, જેમાં મિત્રો સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. મિત્રો ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ પણ કરી રહી હતી, જેમાં મિત્રો સરકારને હવે સફળતા પણ મળી ગઈ છે. સરકારે મિત્રો આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે. મિત્રો આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 500 રૂપિયા જેટલી હશે અને જેમાં મિત્રો 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરશે. હાલમાં મિત્રો ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા આશરે રહેલી છે, એટલે કે મિત્રો તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે અને તેમનો ફાયદો સીધો જ મિત્રો ખેડૂતોને થવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે 30 ખેડૂતો દરરોજ આપઘાત કરે છે. રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદામાંથી મિત્રો સત્તામાં આવી હતી અને મિત્રો 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે. સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના મિત્રો 7.5 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે. પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી પણ કરી લીધી છે. મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને મિત્રો તેમના પાક વ્યાજબી ભાવ આપવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના હેઠળ 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમ કે મિત્રો નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ, સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા મિત્રો પ્લેટફોર્મ કાર્યરત છે. તેવી જ રીતે મિત્રો એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ રોજગાર વાંચુને પોતાનો ધંધો શરૂ કરવા ટૂલ કિટની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગ મારફતે મિત્રો માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને તથા મિત્રો રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે. મિત્રો માનવ કલ્યાણ યોજના અન્યવે ફેરિયા, સિલાઈ કામ કરનાર, સુથારી કામ માટે, દરજી કામ વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદા જુદા વ્યવસાય માટે રૂપિયા 48,000 રૂપિયા સુધીની કેટેગરી વાઇસ મિત્રો મફત સાધન આપવામાં આવે છે, જેમાં મિત્રો દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદગી થાય છે અને લાભાર્થીની યાદી જાહેર પણ કરવામાં આવે છે. મિત્રો સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને માનવ કલ્યાણ યોજના હેઠળ કીટના સ્વરૂપે આપવામાં આવે છે, જેમાં મિત્રો કડિયા કામ કરતા હોય અને કડિયા અરજદારોને અંદાજિત કિંમત 14,500 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો સેન્ટિંગ કામ કરતા અરજદારોને અંદાજિત રૂપિયા 7,000ની સહાય મળવા પાત્ર થશે. વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ કરતા અરજદારને 16,000 રૂપિયાની સાધન સહાય કીટ મળવા પાત્ર થશે. તો મોચી કામ કરતા રસદારને 5450 રૂપિયાની સાધન સહાય કીટ માટે સહાય મળવા પાત્ર થશે. તો દરજી કામ કરતા અરજદારને રૂપિયા 21,500 રૂપિયાની સાધન સહાય કીટ મળવા પાત્ર થશે. આ સાથે મિત્રો ભરતકામ કરતા અરજદારને 20,500 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો કુંભારી કામ કરતા લોકોને 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. વિવિધ પ્રકારની ફેરીને 13,800 રૂપિયા. તો મિત્રો પ્લમ્બર કામ કરતા લોકોને મિત્રો 12,300 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. આ સાથે મિત્રો બ્યુટી પાર્લર ચલાવતા મિત્રો અરજદારને 11,800 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો ઇલેક્ટ્રોનિક કામ કરતા અરજદારોને 14,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તો ખેડૂત લક્ષી સુથારી વેલ્ડિંગ કામ કરતા અરજદારને 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આમ મિત્રો 28 પ્રકારના લોકો છે તેમને મિત્રો આ સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તબેલો બનાવવા મળશે 12 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો, પશુપાલન વેપાર એ ભારતના એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેંકોએ પણ પશુપાલન લોન યોજના શરૂ કરી છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ કરીને આ વિડીયોને ખાસ સંપૂર્ણપણે જોઈ લેજો. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પશુપાલન લોન યોજના 2024 ને લોનની રકમ વાત કરી દઈએ તો જેમાં મિત્રો 10 થી લઈને 20 ઢોર માટે 4 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો, જો તમારી પાસે 21 થી લઈ 50 ઢોર છે તો તેના માટે 8 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે. જો તેનાથી વધુ એટલે કે મિત્રો 51 થી લઈ 100 ઢોર તમારી પાસે છે તો મિત્રો 12 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે. ગુજરાત પશુપાલન લોન યોજના 2024 માં અરજી કોણ કરી શકે તેમની વાત કરી દઈએ તો મિત્રો ગુજરાતના કાયમી રહેવાસી હોવો જોઈએ. જેમની પાસે પોતાની જમીન હોય તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે. તેમજ મિત્રો જેમની પાસે ન્યૂનતમ 10 ઢોર હોય તે લોકો આમાં અરજી કરી શકે છે. ગુજરાત પશુપાલન લોન યોજના 2024 માં આવશ્યક દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ બેંક પાસબુક, જમીનની નકલ અને ઢોર માલિકીનો પ્રમાણપત્રની જરૂર પડશે.